હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચર સુધી જે તત્વોનું આવર્તી વર્ગીકરણ છે એના 3 ગુણધર્મો છે જોઈ ગયા હતા. પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા અને આયનીકરણ એન્થાલ્પી. આજે આપણા ચોથા ગુણધર્મનો વાત છે અને એ છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઓકે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એટલે ગેઇન એટલે મેળવવું અને એન્થાલ્પી. તો આ આપણી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એ શું દર્શાવે છે? તો કે શબ્દ ઉપરથી થોડો અંદાજ આવી જાય કે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાનું હશે. ઓકે, જેમ આયનીકરણની અંદર ઇલેક્ટ્રોન મુક્ત થતો હતો ધન આયન બને, એ જ રીતે અહીંયા ઇલેક્ટ્રોન મેળવવાનું છે. તો જો આપણી પાસે કોઈ વાયુ તટસ્થ પરમાણુ હોય, ઉપર ચાર્જ નથી, એનો મતલબ કે તટસ્થ છે, એ ઇલેક્ટ્રોન મેળવી અને જ્યારે ધન આયન બનાવે ત્યારે અહીંયા ઉર્જામાં જે ફેરફાર થાય છે, ઉર્જાનો ફેરફાર થાય છે, અહીંયા આ ઉર્જાનો ફેરફાર છે, કાં તો ઉર્જા મુક્ત થશે કાં તો ઉર્જા તમારે આપવી પડશે. એ કોની ઉપર આધાર રાખશે? તો કે તત્વના સ્વભાવ ઉપર આધાર રાખશે. કયું તત્વ છે એના ઉપરથી નક્કી થશે કે તમારી ઉર્જા આપવાની છે ઇલેક્ટ્રોન દેવા માટે કે ઇલેક્ટ્રોન સામેથી મેળવીને ઉર્જા ગુમાવી દેશે. ઓકે, ઘણા તત્વો એવા છે કે જે ઇલેક્ટ્રોન મેળવે અને સ્થિર થઈ જાય તો ઉર્જા છે મુક્ત કરી દે, કારણ કે ઓછી ઉર્જા હોય તો સ્થિર રહી શકે. ઘણા તત્વો એવા છે કે જેને ઇલેક્ટ્રોન જોતો જ નથી પણ તમારે પરાણે આપવો છે, તો શું કરશે? તો કે તમારે ઉર્જા ધક્કો મારીને આપશો એટલે ઉર્જા તમારે આપવી પડશે. તો અહીંયા જે ઉર્જાનો ફેરફાર છે એને કહેવાય છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઓકે, તો આને લખીએ તો ફેરફાર છે એટલે ડેલ્ટા લખશું. ઇલેક્ટ્રોન ગેઇન એટલે ઇલેક્ટ્રોન અને ગેઇન એન્થાલ્પીનો એક સિમ્બોલ. ઓકે, આ એમ સિમ્બોલથી આ ઉર્જાનો એકમ શું હોય તો કે કિલો જૂલ પ્રતિ મોલ. એ ઉર્જાનો એકમ તમને ખ્યાલ છે, આગળ પણ આવી ગયું છે. ઓકે, હવે અહીંયા કયું તત્વ ઇલેક્ટ્રોન મેળવશે ત્યારે ઉર્જા છે એ ગુમાવશે અને કયું તત્વ છે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઉર્જા તમારે આપવી પડશે, એની વાત કરીએ આપણે. તો આપણા આવર્ત કોષ્ટકને અનુલક્ષીને જ આપણે સૌથી પહેલા જોઈએ તો આપણે આવર્ત કોષ્ટક એકવાર જોઈ લઈએ. ચલો, આવર્ત કોષ્ટક તો હવે તમને મારા જેટલું આવડી ગયું હશે. આપણે આમાં જ વાત કરીએ તો આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો છે એ કેવા રહેશે? તો ઇલેક્ટ્રોન મેળવવો છે તો ઇલેક્ટ્રોનને ઋણ વીજભાર છે તો એને કયો વીજભાર આકર્ષી શકે? તો કે જેમ ધન વીજભાર વધારે હોય એમ ઇલેક્ટ્રોનને ખેંચી શકે. ઓકે, તો આમાં કઈ જગ્યા એવી છે કે જ્યાં ધનભાર વધારે છે? તો કે આ ખાલી ધનભાર વધારે હોય તોય નહીં ચાલે. શું હોવું જોઈએ? તો કે એનું કદ કેવું હોવું જોઈએ? કે કદ જો નાનું હોય અને કદ છે એ મોટું હોય તો બેમાં ઇલેક્ટ્રોન દાખલ કરવામાં શું ફેર પડે? તો કદ નાનું છે, ઓકે, અને કદ મોટું છે. હવે ઇલેક્ટ્રોન આવશે તો છેલ્લી કક્ષામાં જ આવશે, આપણને ખ્યાલ છે કે બાહ્ય કક્ષામાં દાખલ કરે. હવે અહીંયા ઇલેક્ટ્રોન દાખલ કરવો છે અને અહીંયા ઇલેક્ટ્રોન દાખલ કરવો છે, તો હવે તો તમને સ્વાભાવિક ખબર છે કે આ ધન વીજભાર છે આ ઇલેક્ટ્રોનને જલ્દી ખેંચે, અહીંયા અંતર વધી જાય એટલે આકર્ષણ છે એ પ્રમાણમાં ઓછું લાગે. એનો અર્થ કદ મોટો હોય મીન્સ જે તત્વોનું કદ મોટું હશે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો છે એ વધારે રહેશે. કદ નાનું હશે તો મૂલ્યો છે એ ઓછા રહેશે. હવે અહીંયા મૂલ્યો ઓછા વધારેમાં તો આપણે ગણવાના નથી, પણ શું ગણવું છે? તો કે ઉર્જાનો ફેરફાર થાય છે. કે ઉર્જાનો ફેરફાર કેવો થાય છે? તો અહીંયા ઉર્જાનો ફેરફાર જોવો છે. એમાં આપણે સૌથી પહેલી વાત કરીએ તો ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો હવે તો કદાચ તમને ખબર પડી ગઈ હશે કે ભાઈ પરમાણ્વીય ત્રિજ્યા છે એ નાની થતી છે. એનો અર્થ કે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો કદ છે એ નાના થતા જાય. સિમ્પલી લિથિયમ છે, બેરેલિયમ છે, બોરોન છે, કાર્બન છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે અને ફ્લોરિન છે. ઓકે, હવે અહીંયા વાત કરીએ તો આપણે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. તો અહીંયા સૌથી નાનું પદ કોનું છે? તો સૌથી નાનું પદ ફ્લોરિન છે. ઓકે, ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો અહીંયા શું થશે? તો કે 2s1, અહીંયા 2s2, 2s2, 2p1, 2s2, 2p2, 2s2, 2p3, 2s2, 2p4 અને છેલ્લામાં 2s2, 2p5. હિલિયમ આગળ આવશે એ નથી લખવું. બાહ્ય કક્ષાની જો આપણે વાત કરીએ તો આમાંથી હવે અષ્ટક પૂરું કરવા માટેની વૃત્તિ સૌથી વધારે અથવા તો સહેલું કોને થશે? અષ્ટક પૂરું કરવું, ઇલેક્ટ્રોન મેળવીને, ગુમાવીને નહીં,
જો ગુમાવીને હોય તો આને ઇલેક્ટ્રોન ગુમાવીને ફટ દઈને અષ્ટક પૂરું કરી નાખશે, હિલિયમ જેવું થઈ જશે. પણ આપણે ઇલેક્ટ્રોન આપવાનું છે. ઇલેક્ટ્રોન ગુણ એવો છે કે જે મેળવે તો જલ્દી અષ્ટક પૂરું થઈ જાય. અને અષ્ટક શું કામ પૂરું કરવું? તો કે જો અષ્ટક પૂરું થાય તો સ્થિરતા વધી જાય. આ આપણને ખબર છે. તો હવે કદાચ તમારું ધ્યાન મારા ધ્યાન પ્રમાણે જ પડ્યું હશે કે ફ્લોરિન એક એવો છે કે આ ફ્લોરિનની અંદર જો એક ઇલેક્ટ્રોન દાખલ કરવામાં આવે તો 2s2 2p6 અષ્ટક થઈ ગયું પૂરું. કેન્દ્રમાં વીજભાર વધી ગયું અને અષ્ટક થઈ ગયું પૂરું. અષ્ટક પૂરું થઈ ગયું એટલે સ્થિરતા વધી ગઈ. એનો અર્થ એવો કે ફ્લોરિન એકલો હતો કે 9 પ્રોટોન અને 9 ઇલેક્ટ્રોન હતા. એ ઇલેક્ટ્રોન મેળવી અને જો ફ્લોરિન આયન બનાવે તો 9 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન એટલે કે નિયોન જેવો થઈ જાય તો સ્થિર થઈ ગયું. ઓકે, આ સ્થિર નથી, આ સ્થિર નથી, આ સ્થિર થઈ ગયું. સ્થિર નથી એટલે અસ્થિર છે. અસ્થિર છે તો એની ઊર્જા છે એ કેવી હોય તો કે ઊર્જા છે વધારે. સ્થિર થઈ જાય એટલે ઊર્જા કેવી થઈ જાય તો કે ઊર્જા થઈ જાય ઓછી. આ તમને ખબર છે. અહીંયા વધારે ઊર્જા છે અને અહીંયા ઊર્જા ઓછી છે. તો આ વધારે ઊર્જા ગઈ ક્યાં? અહીંયા જે ઊર્જાનું મૂલ્ય હતું એના કરતાં તો ઓછું થઈ ગયું. તો આ ઊર્જા ક્યાં થઈ ગઈ? તો ઊર્જા છે એ કેવી થઈ ગઈ કે મુક્ત થઈ ગઈ. મીન્સ પોતાની પાસે હતી એ ઊર્જા મુક્ત કરે છે એટલે પોતાની ઊર્જામાં ઘટાડો થશે. પોતાની ઊર્જામાં ઘટાડો થશે એનો અર્થ એવો કે આ તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી થઈ તો કે ઋણ થઈ. પોતાની ઊર્જામાં ઘટાડો, પોતે ઊર્જા મુક્ત કરી દીધી હતી એમાંથી ઓછી કરી દીધી એટલે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય છે કેવું થશે? ઋણ થશે. તો ખાલી આ એક જ તત્વો માટે વાત કરી શકાય તો કે ના. આ સમૂહના જે બધા તત્વો છે હેલોજન સમૂહ આપણને ખ્યાલ છે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન આ હેલોજન સમૂહ છે. તો હેલોજન તત્વોના કદ કેવા થશે તો કે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એટલે કદ છે એ નાના થશે. તો આ 17મા સમૂહના તત્વો બધા જ તત્વો એને માત્ર ને માત્ર એક જ ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ કરવા માટે ઘટે છે. તો આ તત્વો છે એ સહેલાઈથી ઇલેક્ટ્રોન મેળવશે અને ઇલેક્ટ્રોન મેળવી અને પોતે સ્થિર થશે. જ્યારે પોતે તત્વ સ્વરૂપે હશે ત્યારે અસ્થિર હશે. આયન બનશે, ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ, ત્યારબાદ આયન બનશે ત્યારે એની સ્થિરતા વધી જશે. સ્થિરતા વધે છે એટલે જે ઊર્જા છે એ ઊર્જા મુક્ત કરે છે. અને તમને ખબર છે કે કોઈ પણ છે એ પદાર્થ હોય કે તત્વ હોય એ જો લોએસ્ટ એનર્જી ઓછામાં ઓછી ઉર્જામાં હોય તો એની સ્થિરતા વધારે હોય. જો એની ઉર્જા વધે તો એની સ્થિરતા ઓછી થઈ જાય. તો આ તત્વો એવા છે કે ઇલેક્ટ્રોન મેળવીને સ્થિર થઈ જાય છે. સ્થિર થાય છે એટલે ઉર્જાઓ મુક્ત કરી દે છે. મીન્સ એકદમ ભૂખ્યા હોય ને જલ્દી કોઈ જમવાનું આપે તો જાતે લઈ લે, જાતે લઈ લે. એમાં ઇલેક્ટ્રોનને જાતે મેળવી લે. તમારે ઇલેક્ટ્રોન દેવા માટે ધક્કા મારવાની જરૂર નથી. એટલે 17મા સમૂહના જે તત્વો છે, 17મો સમૂહ છે એના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એ કેવી હશે તો કે ઋણ મૂલ્ય હશે બધાની. એમાં વધારે ઋણ કોનું હશે? 17મા સમૂહની જ વાત કરીએ તો ઉપરથી નીચે આવે એમ કદ મોટું થતું જાય. આ આપણને ખબર છે પરમાણુય ત્રિજ્યામાં જોઈ ગયા કે ઉપરથી નીચે આવે એમ કદ મોટું થાય. તો સૌથી નાનું કદ ફ્લોરિનનું છે. તો સૌથી વધારે ઇલેક્ટ્રોન જે નાનો હોય એનો ધન વીજભાર છે એ સાવ નજીક હોય ઇલેક્ટ્રોનને, કારણ કે ઇલેક્ટ્રોન અહીંયા બહાર દાખલ થાય નજીક આવે એટલે આ ઇલેક્ટ્રોનને ફટાક દઈને કેચઅપ કરવાની વૃત્તિ ધરાવશે, ફટ દઈને લઈ લેશે. એટલે સૌથી વધારે ઋણ મૂલ્ય ફ્લોરિનનું. ક્લોરિનનું એ ઋણ જ છે કારણ કે ક્લોરિન સ્થિર થઈ જશે. એક જ ઇલેક્ટ્રોનની રિક્વાયરમેન્ટ છે એટલે સ્થિર તો થઈ જશે પણ આ જેટલી ઊર્જા મુક્ત કરશે એટલી નહીં કરે. એનાથી વધારે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કોની હશે? બ્રોમિન, આયોડિન બધાની છે. પણ ઋણ મૂલ્ય કોના વધારે હશે તો કે ભાઈ આયોડિનનું ઋણ મૂલ્ય ઓછું હશે અને ફ્લોરિનનું ઋણ મૂલ્ય છે એ વધારે હશે. અપવાદ છે પણ આપણે છેલ્લે જોઈશું. હવે આપણે વાત કરીએ કે ડાબી બાજુથી જમણી બાજુની તો વાત થઈ ગઈ કે ડાબી બાજુના તત્વો છે એને ઇલેક્ટ્રોન આપવો હોય તો એને ઇલેક્ટ્રોન જોઈતો જ નથી કારણ કે આને અષ્ટક પૂર્ણ કરવા માટે 7 ઇલેક્ટ્રોન ઘટે છે. આટલા બધા મેળવે તો ઉર્જા વધી જાય. આટલી બધી ઉર્જા હોય તો વધારે ઉર્જા થાય. આટલા 7 ઇલેક્ટ્રોન ઘટે છે એ મેળવે તો ઉર્જા વધે અને ઉર્જા વધે તો સ્થિરતા ઘટે. સ્થિરતા ઘટે તો એને પોસાઈ નહીં કાઢે, સ્થિર ન રહી શકે તો એનો કંઈ અર્થ નથી. એનો અર્થ એવો કે આ તત્વોને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ નથી. પણ જેમ જેમ તમે ડાબીથી જમણી બાજુ જતા જાઓ એમ એના કદ નાના થાય તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો છે ઋણ થતા છે. બીજી વસ્તુ એ યાદ રાખશું કે આ તરફ છે એ ધાતુ પરમાણુઓ છે અને આ તરફનો ખૂણો છે અધાતુ પરમાણુઓ છે. તો આ પણ તમને ખ્યાલ હશે, તમે 9મા ધોરણથી ભણીને આવો છો. અધાતુ તત્વો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. જે તત્વ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતો હશે
મીન્સ એકદમ ભૂખ્યો હશે તો એને ઇલેક્ટ્રોન લેવા છે, તો ઇલેક્ટ્રોન મેળવી અને એના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો છે જોવું. જે સહેલાઈથી ઇલેક્ટ્રોન મેળવે છે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો છે એ કેવા રહેશે તો કે ઋણ રહેશે. ઓકે, આ યાદ રાખશે. એનો અર્થ એવો થયો કે ડાબીથી જમણી બાજુ જાઓ, ડાબીથી જમણી બાજુ જાઓ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી થતી જાય તો કે ઋણ થતી જશે. ઓકે, હવે આપણે ઊભી લાઈન માટે વાત કરીએ. હવે ધારો કે આપણે પહેલા સમૂહની જ વાત કરીએ તો પહેલા સમૂહના તત્વોની વાત કરતા હોય તો કોણ કોણ આવશે તો કે ભાઈ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. ઓકે, ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો અહીંયા હિલિયમ, અહીંયા નિયોન, અહીંયા આર્ગોન, અહીંયા ક્રિપ્ટોન, અહીંયા ઝેનોન અને અહીંયા રેડોન. ઓકે, પછી S1 આવશે. અહીંયા 2s1, અહીંયા 3s1, 4s1, 5s1, 6s1, 7s1. મીન્સ નવો ઇલેક્ટ્રોન નવી કક્ષામાં દાખલ થયો. નવી કક્ષામાં દાખલ થયો એટલે કદ શું થયા? કદ છે એ કેવા થયા? મોટા. વધે છે એટલે કદ થશે મોટા. ઓકે, કદ છે એના મોટા થશે. મીન્સ કદ મોટા થશે એટલે કેવી રીતે લખી શકાય? લિથિયમ છે એ આવડો હશે તો સોડિયમ કેવો હશે? એનાથી મોટો થશે. પોટેશિયમ તો કે એનાથી મોટો થશે. પોટેશિયમ પછી આવશે રુબિડિયમ તો એ એનાથી મોટો થશે. ઓકે, રુબિડિયમ પછી સીઝિયમ, સીઝિયમ પછી ફ્રાન્સિયમ. ઓકે, તો કદ મોટો થયો તો હવે શું થયું તો કે કેન્દ્રથી છેલ્લો ઇલેક્ટ્રોન નજીક આવ્યો કે દૂર ગયો? તો સિમ્પલી ખબર પડે કે કદ મોટું થાય એમ એની બાહ્યતમ કક્ષા અથવા તો છેલ્લો ઇલેક્ટ્રોન છે એ દૂર જશે. ઇલેક્ટ્રોન છે એ દૂર જશે. તો હવે અહીંયા રહેલા ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ કોની વધારે હશે? તો કે ભાઈ આ બધા ધાતુ તત્વો છે. આ તત્વો એવા છે કે જેની બાહ્ય કક્ષામાં એક એક ઇલેક્ટ્રોન છે. આ તત્વોને ઇલેક્ટ્રોન જોતો નથી, દઈ દેવો છે. એની આયનીકરણ પામવાની વૃત્તિ છે, પણ એને જોતો નથી. તમારે ધક્કો મારીને ઇલેક્ટ્રોન દેવો છે. કોઈ એકદમ આમ ધરાઈ ગયું હોય, અહીંયા સુધી આવી ગયું ને ચાલતું જ ન હોય તોય તમારે જમાડવું હોય તો શું કરવું પડે? તો કે તમારે આમ ધક્કા મારી મારીને એના મોઢામાં કોળિયા દેવા પડે. એવી રીતે ઇલેક્ટ્રોન દેવાના છે. તો શું થાય તો કે આ જે છે એમાં જો લિથિયમ એકલો હોય, અહીંયા ખાસ આપણે વાત કરીશું, હમણાં વાત કરી હતી એમ જ કે જો લિથિયમ હશે તો એ સ્થિર છે. લિથિયમ છે તો હજુ સ્થિર છે, પણ જો એક ઇલેક્ટ્રોન મેળવી અને લિથિયમ માઇનસ બનાવી લે તો ઉર્જા છે વધી જશે અને આ અસ્થિર થઈ જશે. જો હેલાઇડની અંદર સ્થિર થતા હતા, અહીંયા શું થશે તો કે આ સ્થિર હશે પણ ઇલેક્ટ્રોન મેળવશે તો ફૂલ્લી અસ્થિર થઈ જશે. મીન્સ આની ઉર્જા છે એ કેવી હશે તો કે ઉર્જા છે એ આની ઓછી હશે, જ્યારે આની ઉર્જા છે એ વધે છે. ઓકે, તો અહીંયા શું થયું? તો અહીંયા ઓછી ઉર્જા અને અહીંયા ઉર્જા વધી. તો આ ઉર્જા આવી ક્યાંથી? તો કે તમારે ઉર્જા આપવી પડી. તમારી પાસે હતી એમાં કોકે આપી, 10 રૂપિયા હતા 5 રૂપિયા કોકે આપ્યા, મેં એના જેવું થયું. ઉર્જા હતી અને હજી વધારાની ઉર્જા મળી તો તમારી ઉર્જામાં સરવાળો થયો. પહેલામાં શું કરતા હતા એમાંથી કોઈકને આપી દેતા, મીન્સ ઉર્જા રિલીઝ કરી દેતા, મુક્ત કરતા હતા, એટલે ઓછી થતી હતી, માઇનસ હતી. અહીંયા એની પાસે જે ઉર્જા છે અને હજુ એ ઉર્જા કોઈક આપે છે, મીન્સ એનો અર્થ એવો થયો કે આલ્કલી સમૂહના તત્વો છે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ધન છે. ધન થશે કારણ કે ઉર્જા વધી, ઉર્જાનો વધારો થયો. તો શું થશે તો કે આ તત્વો છે ઇલેક્ટ્રોન મેળવશે. આલ્કલી સમૂહના તત્વો છે એ જ્યારે ઇલેક્ટ્રોન મેળવશે ત્યારે શું કરવું પડશે તો કે તમારી ઉર્જા આપવી પડશે. મીન્સ એવું કહી શકાય કે આલ્કલી સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય ધન છે. જો ખાસ ધ્યાન રાખજો, આયનીકરણમાં પરમાણુ ત્રિજ્યામાં કા વધે કા ઘટે એવું આવતું. અહીંયા બે આવે છે, પ્લસ પણ આવે છે માઇનસ પણ આવે છે. આ ખાસ યાદ રાખવું, એક્ઝામમાં પૂછાઈ શકે એવું છે કે ભાઈ આલ્કલી સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો કેવા હોય તો કે ધન. જ્યારે 17મા સમૂહના એટલે કે હેલોજન સમૂહના તત્વોના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો કેવા છે તો કે ઋણ. હવે એની બાજુના સમૂહની વાત કરીએ. આ એક ઇન્ટરેસ્ટિંગ છે. આ બધાનું તો અસ્તરપૂર્ણ છે, અસ્તરપૂર્ણ છે. હવે નવો ઇલેક્ટ્રોન દાખલ કરો તો જે ઉર્જા સ્તરમાં છે એમાંથી નવા ઉર્જા સ્તરમાં જવાનું છે, જેમાં છે એના કરતાં ઉપરના ઉર્જા સ્તરમાં જવાનું છે. તો શું થશે તો કે આલ્કલી ધાતુ કરતાં એમાં વધારે તમારે ધક્કો મારવો પડશે, કારણ કે તો એ ઓલરેડી રીચ જ છે, એને જરૂર જ નથી ઇલેક્ટ્રોનની. તો સૌથી વધારે ધન મૂલ્યો કોના હશે તો કે નિષ્ક્રિય સમૂહના મૂલ્યો છે એ સૌથી વધારે ધન હશે. કઈ એન્થાલ્પીમાં તો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં સૌથી વધારે ધન, સૌથી વધારે મીન્સ ઇલેક્ટ્રોન મેળવવાની
બિલકુલ વૃત્તિ ધરાવતા નથી. એટલે આલ્કલી સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ધન છે. સામે હેલોજન સમૂહના તત્વો છે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો સૌથી વધારે ઋણ છે. અને સૌથી વધારે ધન કોના છે? તો કે 17મા સમૂહ પછીનો સમૂહ એટલે કે 18મા સમૂહના તત્વો, નિષ્ક્રિય સમૂહના તત્વોના મૂલ્ય સૌથી વધારે ધન અને સૌથી વધારે ઋણ કોના? સૌથી વધારે ઋણ કોના? સૌથી વધારે ઋણ 17મા સમૂહ અને સૌથી વધારે ધન 18મા સમૂહ. બાજુમાં જ છે, યાદ રહેશે. પણ જો તમને એવું પૂછે કે ભાઈ આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યોમાં શું ફેરફાર જોવા મળે? તો કે ડાબી બાજુના તત્વો છે ધાતુ તત્વો છે, જે ઇલેક્ટ્રોન છે એ મેળવે તો ઉર્જા છે આપવી પડે છે, એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ધન રહેશે. પણ જેમ જેમ તમે જમણી તરફ જાઓ એમ એને અષ્ટક પૂર્ણ કરવા માટે ઓછા ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. એટલે આ તત્વો નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, ફ્લોરિન છે, મીન્સ 15, 16 અને 17મા સમૂહના તત્વો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે અને સ્થિરતા પ્રાપ્ત કરે છે. એટલે આ સમૂહના તત્વો છે એ ઇલેક્ટ્રોન મેળવી અને ઉર્જાને મુક્ત કરે છે. એટલા માટે આ સમૂહના તત્વોના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય ઋણ રહેશે. મીન્સ કે ડાબી તરફ ધન હશે અને જમણી તરફ એના મૂલ્યો છે એ કેવા થઈ જશે? ઋણ થઈ જશે. ઓકે, અહીંયા સુધી તો આપણને કંઈ વાંધો છે નહીં. હવે ઉપરથી નીચેમાં પણ આપણે વાત થઈ ગઈ કે આલ્કલી સમૂહના તત્વોના મૂલ્ય સૌથી વધારે ધન. પણ આમાં પણ એવું થશે કે આમાં ઇલેક્ટ્રોન મેળવવું કોના માટે છે જોતો જ નથી. મે બી આપણને એવું થાય કે ચલો બધાને આપી દઈએ તો શું થશે? તો કે ઉપરના મૂલ્યો છે એ ઓછા થવાના છે. જેમ જેમ નીચે આવતા જાય કરતાં વધારે આપવા પડશે, કારણ કે પદ મોટા થતા જાય છે. એનો અર્થ એવો થશે કે આવર્ત કોષ્ટકમાં ઉપરથી નીચે આવો એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના આલ્કલી સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધારે ને વધારે ધન થતા જશે. ઓકે, હવે આપણે એક અપવાદ છે એને જોઈએ. સિમ્પલ અપવાદ ફ્લોરિન અને ક્લોરિનમાં છે. ફ્લોરિન ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો હિલિયમ 2s2 અને 2p5. ક્લોરિનમાં નિયોન બીકોઝ ઓફ નંબર 9 અને નંબર 7 3s2 3p5. આ તો ખબર છે કે એક જ લાઈનમાં હોય એટલે ઇલેક્ટ્રોન રચના છે એ સરખી થાય, પણ એના કક્ષા ક્રમાંક છે એ બદલી જશે. અહીંયા ઇલેક્ટ્રોન છે એ 2s2 2p5 એટલે અષ્ટક પૂર્ણ કઈ જગ્યાએ કરવાનું છે? તો કે n = 2 માં કરવાનું છે. અહીંયા અષ્ટક પૂર્ણ ક્યાં કરવાનું છે? તો n = 3 માં કરવાનું છે. હવે બહુ સિમ્પલ વસ્તુ છે. હવે ફ્લોરિનની વાત કરીએ તો આ n = 1 અને આ n = 2. ઓકે, ક્લોરિનની વાત કરીએ તો ત્રીજા નંબરમાં દાખલ કરવાના છે. એટલે પહેલી ભરાઈ ગઈ છે, સોરી એના જેવું દોરવાનો પ્રયત્ન કરો. પહેલી ભરાઈ ગઈ છે, બીજી ભરાઈ ગઈ છે, n = 3 માં અહીંયા n = 2 માં દાખલ કરવાના છે. હવે શું થાય કે આમાં ઓલરેડી 5 ને 7 ઇલેક્ટ્રોન છે. 1 2 3 4 5 6 અને 7 7 તો છે જ. હવે તમારે કયું ઇલેક્ટ્રોન દાખલ કરવાનું છે? તો કે 8મો ઇલેક્ટ્રોન દાખલ કરવાનો છે. તો અહીંયા કેન્દ્રથી અંતર ખૂબ નજીક. જો આ તો મેં આવડી મોટી સાઈઝ સમજાય એટલે લખી, બાકી તમને ખબર છે કે પરમાણુ તો મને ન દેખાય, તમને ન દેખાય, એટલો નાનો છે. તો એમાં શું થશે? તો કે એટલો નાનો છે કે એની બીજા નંબરની જે કક્ષાની વાત કરીએ, બીજા નંબર n = 2, એ કેન્દ્રની સાવ નજીક છે. નજીક છે એટલે શું થાય? તો કે કેન્દ્રની સાવ નજીક છે એટલે ઇલેક્ટ્રોન એ બિચારા શું હોય છે? તો કે એકદમ ગીચોગીચ ભરાઈ ગયા છે. હવે નવો ઇલેક્ટ્રોન દાખલ થાય એ પણ ઋણભારી, બધા ઇલેક્ટ્રોન એ પણ ઋણભારી. તો શું કરશે? તો કેટલી ઝડપથી ઇલેક્ટ્રોન છે એને દાખલ થવાની જગ્યા મળશે. જ્યારે ક્લોરિનમાં શું થાય? તો કે પ્રમાણમાં n = 3 એટલે ત્રીજા નંબરમાં દાખલ કરવો છે એટલે પ્રમાણમાં કેન્દ્રથી દૂર અને આ કેન્દ્રથી ખૂબ નજીક. આ કેન્દ્રથી ખૂબ દૂર, પ્રમાણમાં, ખૂબ નહીં સોરી, કેન્દ્રથી પ્રમાણમાં દૂર છે. ઓકે, તો શું થશે? તો કે અહીંયા 7 ઇલેક્ટ્રોન છે, 1 2 3 4 5 6 અને 7. તો અહીંયા 8મો ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો બહુ સહેલાઈ રહેશે. અહીંયા ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો એકદમ આમ ગીર્દી થઈ જશે. જો બહુ સિમ્પલ વસ્તુ છે. હું ઊભી છું, મારી નજીક મને અડોડ જ કોઈ 7 જણા ઊભા હોય, મને અડીને જ સાવ, અને 8માં ને આવું હોય તો ઓલા 7 ને ધક્કો મારી ઘૂસવું પડે. એની જગ્યાએ હું એવું કરું કે મારાથી ચલો ભાઈ 1 મીટરનું અંતર રાખી અને 7 જણા ઊભા હોય એમાં એન્ટર થવું હોય તો ઇઝીલી એન્ટર થઈ જવાય. એટલા માટે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ફ્લોરિનની નહીં પણ સૌથી વધારે કોની રહેશે? ક્લોરિનની. આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કોની છે? તો કે ક્લોરિનની છે.
અને એનું મૂલ્ય પણ સૌથી વધારે ઋણ મૂલ્ય ક્લોરીન હશે. ઓકે, આ અપવાદ છે એટલે આ પૂછાય છે, કારણ કે સિમ્પલ વસ્તુ જે સીધું જતું હોય તો બહુ ઓછું પૂછાય, પણ આ વધારે પૂછાશે. સેમ અપવાદ ઓક્સિજન અને સલ્ફરમાં છે. ઓક્સિજનની અંદર શું થાય? ઓક્સિજનની અંદર 2p4 છે, એટલે અંદરની સેમ આ જ રીતે એમાં અંદર ભરાયેલા ઇલેક્ટ્રોન છે, એટલે હવે નવો ઇલેક્ટ્રોન દાખલ કરવો હશે તો ખૂબ નાની જગ્યા છે અને અંદર ભરાયેલા ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ લાગશે, એટલે સહેલાઈથી દાખલ નહીં થાય. જ્યારે સલ્ફરમાં ક્લોરીનની જેમ ઇઝીલી દાખલ થઈ શકશે. અહીંયા આપણે આપણી ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું મૂલ્ય છે એ કેવી રીતે શોધી શકાય, કેવી રીતે ગણી શકાય, કેમ વેરિએટ થાય છે, મીન્સ કેમ બદલે છે, એના માટે જોયું. અહીંયા આપણે આને પૂરું કરીએ છીએ. થેન્ક યુ.